आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं तत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत कैवल साहेब। આજે આપણે જે આપણો પુલક્રિયાનો 63મો ક્લાસ લેવાનો હતો એ નથી લેતા, પણ બીજો એક વિષય આપણે લઈ લઈએ છીએ અને એ બાકી રહેવા દઈએ છીએ, અવ્યાકૃતના નિરંજનનો સક્રત ચિંતામણી ગ્રંથ. આપણું જે પહેલો ગ્રંથ છે ને ભૌતિમીર ભાસ્કર, એમાં સક્રત ચિંતામણી ગ્રંથ છે. એમાં 17મું અંગ છે વ્રેહ વૈરાગ્ય દેખાવનકો, અને એની આપણે પાછળની થોડી ચોપાઈ અને 18મું અંગ લઈશું. એમાં પાછળની 40થી લઈ અને 48 ચોપાઈ, આમ તો સમય એમાં જ પૂરો થઈ જશે, એને લઈએ છીએ. ચોપાઈ 40, સક્રત ચિંતામણી ગ્રંથ અંગ 17. જે તને ભર રધ રકમ પ્રમાણિક દામ લગે તેહી તિનકે હીરા માણક રતન આદ્યલ્યો ભિન્ન ભિન્ન જેહી જીનકે. જે તને ભર રધ રકમ પ્રમાણિક દામ લગે તેહી તિનકે હીરા માણક રતન આદ્યલ્યો ભિન્ન ભિન્ન જેહી જીનકે ભિન્ન ભિન્ન જેહી જીનકે. પરમ વિશેષ પરમશેષ ભગવાન કરુણાસાગર કહે છે કે જગતભરની હીરા માણેક રત્ન આદિ જે ભિન્ન ભિન્ન પ્રકારની સમૃદ્ધિવાળી રકમો છે તેનું તેની સમૃદ્ધિના પ્રમાણમાં દામ બેસે છે. જેની જેટલી સમૃદ્ધિ છે એની અંદર વિશેષતાઓ ભરેલી છે એ પ્રમાણે એની કિંમત થાય છે. સામાન્ય આપણે પેન લેવા જઈએ તો 5 રૂપિયા 10 રૂપિયામાં આવે, પણ એની તમે ચાંદીની પેન લેવા જાઓ તો 500, 1000, 2000 રૂપિયા થાય. અને એની અંદર તમે સોનાની લેવા જાઓ તો 10,000, 15,000, 20,000, 50,000 રૂપિયા થાય. એમાં હીરાની લેવા જાઓ તો પછી એના લાખ, 2 લાખ, 3 લાખ, 5 લાખ લાગે. કેમ? પેન તો પેન જ હતી, છતાંય કે એમાં કે જેની સમૃદ્ધિ જેમાં જેટલી ભરેલી છે, વિશેષતાઓ જેટલી ભરેલી છે, એવા એની કિંમત લાગે છે. કે આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો હારામાં હારી લાવી હોય તો એની કિંમત ઓર લાગે. તો કે તમારે શું જોઈએ છે? પેલું આપને પૂછ્યું, તમારે જે કાંઈ જોઈએ છે એના માટે તમે એનું કિંમત ચૂકવવા માટે તૈયાર છો હોય કે? એવું આપને કીધું. હવે કિંમત એ કે કિંમત જ્યાં સુધી ચૂકવાય ત્યાં સુધી ચૂકવી, પછી તો કિંમત ચૂકવી નથી શકતા, તો મળે કેમાંથી? એમ એટલે અહીંયા આગળ કહે છે 41મી ચોપાઈ. પણ પારસ પદ રકમ મહાજરદ મોલ તોલ નહીં આવે તાહી પરંતુ પરમ ચિંતામણી કહો ક્યો કરી ગીત પાવે. પણ પારસ પદ રકમ મહાજરદ મોલ તોલ નહીં આવે તાહી પરંતુ પરમ ચિંતામણી કહો ક્યો કરી ગીત પાવે કહો ક્યો કરી ગીત પાવે. પણ પારસપદ રકમ મહાસમૃદ્ધિવાળી છે કે જે અમૂલ્ય હોય તેની તુલના થઈ શકે તેમ નથી, પણ તો પણ તેનાથી મહા મોટો જે ચિંતામણી છે તે કહો કોનાથી કેમ કરીને મેળવી શકાય તેમ છે. એક વાત કરી, પહેલાં તો હીરા રત્ન માણેક એ બતાવ્યા, સોનાને એને મૂકી દીધું બાજુમાં, પણ એને કીધું કે આ બધાની કિંમત બહુ મોટી હોય એમ. પછી કીધું પારસ છે એ તમે લેવા જાઓ તો એની શું કિંમત ચૂકવો? પારસ મહાદરત છે કે પેલી તો સમૃદ્ધિ છે કે સમૃદ્ધિ, પણ પારસની અંદર જે કાંઈ છુપાયેલી એની ગુપ્તતા છે એ મહારથ છે કે તમે પારસ એટલે સોનું. પારસ એટલે શું ખબર છે? એમને માલવા દે, પછી તો એને પૂછે કે એના પ્રશ્ન તો જાગવા દે થોડાક, પહેલેથી તું કહી દેશો પારસ એટલે શું છે કે? તો કે પારસ તમારે લેવો હોય તો તમે કેટલા રૂપિયા આપો?
ઓલો કે હું 50 કરોડ આપું, ઓલો કે 1000 કરોડ આપું, એમ તો કે એમાં ના આવે કે. ઓલો કે હું એક ડુંગરો આપી દઉં કે આખો કે હોનાનો, તો આપે? તો કે ના આવે કે. કેમ? પારસની અંદર એવું શું છે તો કે પારસ જેને અડે ને એને સોનું કરી નાખે. એ ગમે એટલા લોખંડના ડુંગરાઓ હોય, જમીનની અંદર લોખંડ પડેલું હોય, પછી આ ટ્રેનો હાલતી હોય, પાટા હોય, બધાને જ્યાં અડે ત્યાં બધાને સોનું કરી નાખે કે. તો એવું જે સોના બધું જ સોનું કરીએ કે એવી જેને ખાલી સ્પર્શ કરવાથી એવી તાકાત હોય, એ કઈ વસ્તુ તમે આપો તો મળે? એટલે એને કીધું મહાદરજ છે કે. તો કે એને હું નથી કહેતો. પછી એને કીધું એની હું વાત કરતો નથી, પણ ચિંતામણી એવી રકમ છે કે જે એનાથી પણ કિંમતી છે. તો કે એ કેવી? કે પારસને તો તમારે લાવીને લોઢાને અડાડવો પડે, અને એ લોઢું જ સોનું બને, પાછું એ લાકડું હોય જ સોનું ન બને. પણ ચિંતામણી કોઈ એવો વ્યક્તિ છે જે ચિંતન કરે થાય છે કે. અને એ ચિંતામણી એટલે કેવું? તો કે લોઢાને જ સોનું બનાવીએ કે, પણ લોઢામાંથી પારસ પણ બનાવીએ કે, લાકડામાંથી પણ પારસ બનાવી શકે. તો કે જે ચિંતન કરે થાય એને કીધું એના ઉપર ચિંતામણી છે. કે આવો કોઈને મળેલો ખરો એમ ચિંતામણી? એટલે કે જે સંકલ્પ જેનો શુદ્ધ છે એને ચિંતામણી કહેવાય. ક્રત આપણે 3 પ્રકાર છે. એક અક્રત, એક અક્રત અને એક સક્રત. ક્રતની અંદર જેટલા છે એને સંકલ્પની પાછળ વિકલ્પ થાય, એટલે વિકલ્પ લાગી જાય એટલે એનો શુદ્ધ સંકલ્પ કહેવાય નહીં, એટલે એનું કામ થાય નહીં, એને સંશય હોય. ગીતામાંય ના પડે, તને સંશય રહે ને તો કામ નહીં થાય કે, તો અટકી જશે કામ. સંશય આત્મા વિનાશ જ થશે તારો. તો એ કીધું કે એવી રીતે કીધું સંશય જ્યારે થાય છે ત્યારે એની વાહે 2 વસ્તુ તૈયાર હોય છે. ઘરમાંથી મેં કીધું ને, ઘણી વાર કહું છું, ઘરમાંથી નીકળવાની કોશિશ કરીને આપણે તો એ પહેલાં વિચાર આવે કે ભાઈ આ ચપ્પલ પહેરીશ કે આ પહેરીશ, આ ડ્રેસ પહેરીશ, એટલે તરત દીધામાં જોઈએ આપણે. અને જ્યારે એટલી બધી વસ્તુ આપણે થઈ જાય ને ત્યારે તો વિશેષ તકલીફમાં હોય. આપણે માનસિક રીતે એક વસ્તુને નક્કી જ ન કરી શકીએ. ખાવાની જ્યારે એટલી વસ્તુ થઈ જાય ને ત્યારે તમે જે તકલીફ વધારે એ થાય કે તમે એને નક્કી ન કરો, એટલે તમારા સંકલ્પ થાય ને ત્યાં બીજો સંકલ્પ ફરે કે આના કરતાં આ મગાવું તો હોટલમાં ગયા હોય તોય છે. એટલે જ્યારે સંકલ્પ ફરવા મળે એટલે સ્થિરતા ના આવે. સ્થિરતા ન આવે એટલે પ્રણવ છે ને આપણો એ સ્થિર ન થાય, એટલે અંશે સંકલ્પ ન થાય અને અંતસ્કરણે સંકલ્પ થાય. અંતસ્કરણ છે એ ગોતે કયું સારું છે એમ, અને અંશ છે એ જે વસ્તુ સારી હોય ને એના ઉપર જ હાથ મૂકે. સમજાણું? બેમાં ફરક હું? તો કે ક્રતની અંદર આવું બધું થાય. ક્રતની અંદર જે અંતસ્કરણ દ્વારા જે કાંઈ કરવામાં આવે છે એ સંકલ્પની સાથે વિકલ્પ લાગેલો છે, એટલે સ્વયં ચિંતામણી થાય નહીં. એ ઈચ્છે તો એવું થાય નહીં, એનો બહુ ઈચ્છે અને થાય તો એને કેટલાય વિઘ્નો આવ્યા કરે, અને વિઘ્નો પૂરા કરતો 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 સોલ્યુશન લાવતા લાવતા પછી કરે ત્યાં સુધી થાકી ગયો હોય. જેના માટે કર્યું છે ને એટલો એને આનંદ ન થાય પછી જે વસ્તુ કરી એના. તો એવું કીધું કે અહીંયા એવું કીધું કે ભાઈ જે આ સંકલ્પ કેવો છે, ખાલી કરે ત્યાં થઈ જાય. તો એ કોણ કરે? તો કે અંશ એટલે આપણે પોતે. આપણી અંદર કેટલી વસ્તુ ભરેલી છે, જેમ આ ઘરમાં અનેક વસ્તુ આપણે ભરી છે, એમ આપણી અંદર કેટલી વસ્તુ ભરેલી છે, કેટલી રકમો ભરેલી છે. તો કે ભાઈ આપણે છીએ તો આપણી અંદર પહેલાં તો બહાર દેખાતા એ બધા જુદા જુદા વિષયો ભરેલા છે. તો કે આપણી અંદર શું છે? તો કે આંખ છે, નાક છે, મુખ છે, જીભ છે, કાન છે, ગળું છે, કપાળ છે, પછી એના વિશેની અંદર હૃદય છે, કિડની છે, હાથ, પગ, અંગૂઠો, આંગળી, ટચલી આંગળી, આ બધું દેખાતા વિષયો છે. આ દેખાય છે એ કેટલી રકમો છે અંદર જુદી જુદી, એ બધી ભરી છે. એમાં હું નથી દેખાતો મને. આ રકમો બધી દેખાય છે, એમાં હું મને નથી દેખાતો. આંખથી હું મને ન દેખાવું, કાનથી હું મને ન સંભળાવું, જીભથી મને મારો સ્વાદ ન આવે, પગથી મારી બાજુ હું ન ચાલી શકું, આખી ગામ બાજુ ચાલી શકું, અમેરિકા જઈએ કોઈ ચંદ્ર સુધી જોઈએ કોઈ આ પગથી કદાચ જવું હોય, મારા બાજુ એક ડગલું પગ ન ભરી શકે. એટલે વિચિત્રતા છે એની. તો કીધું કે જે આ બધી વસ્તુ છે, તો હું જે સંકલ્પ કરવાવાળો પહેલાં મને અલગ કરવો પડે. સંકલ્પ કરવાવાળો કોણ છે? એ જો અલગ ન થાય તો શુદ્ધ સંકલ્પ થાય નહીં, અશુદ્ધ સંકલ્પ થાય. પણ એ બતાવે કોણ? હવે પછી કીધું અત્યારે આ તો તમને દેખાતી વસ્તુ છે, પણ આંખમાં જે દ્રષ્ટિ ભરી છે એ તો નથી દેખાતી.
મુખમાં જે વાણી ભરી છે એ સંભળાય છે પણ દેખાતી નથી કાન દ્વારા. એમ નાકથી જે સુગંધ લઈએ છીએ એ સુગંધની ખબર પડે છે પણ દેખાતી નથી આપણે. જીભથી જે સ્વાદ લઈએ છીએ એ ખજૂર આપણે જોઈએ તો એનું ગળપણ આપણે આવે નહીં, તો જીભે અડે ત્યારે ખબર પડે મધને. તો એને કીધું કે આ બધાની અંદર જે એ પાછું સૂક્ષ્મ વસ્તુ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ પંચભૂત, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, એને ચલાવવાવાળા અંતસ્કરણ, મન બુદ્ધિ અહંકાર ચિત્ત અને નચિત, એને ચલાવવાળા ત્રણ ગુણ સત્વ રજ અને તમો, એને ચલાવવાળી આદ્યશક્તિ, એને ચલાવવાળા નિરંજન, એને ચલાવવાળો પ્રાણ. આ બધામાં હું ક્યાં? એટલે સંકલ્પ છે એ આપને ખબર પડતી નથી. આ ઘર મોટું હોય એમ આપણે ખોવાઈ જઈએ, એમ આ ઘરમાં આપણે ખોવાઈ ગયા છીએ. બહુ મોટું ઘર છે આ, એની અંદર આપણે ક્યાં છીએ એની ખબર જ નથી. એટલે જે કાંઈ સંકલ્પ કરે છે ને એની વાહે વિકલ્પ થાય છે, તરત જ બે મન થઈ જાય. કંઈક પણ કરવા જાય ને આ પેનથી લખું કે આ પેન, તરત જ આવે. આ રસોઈ બનાવું કે આ બનાવવું, તરત જ આવે. એટલે એ જે નક્કી કરીને જે કરવું પડે છે આપણે, એવું સીધું થતું નથી. એટલે બે મન વચ્ચે આપણે હંમેશા ભટકાયા કરીએ છીએ. અને આ જે ગતિ છે તે કીધું કે આમાં એવું કીધું તો ચિંતામણી કેવો છે, જે નક્કી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ છે એ એનાથી થયા જ કરે, ઓટો સિસ્ટમ. એના માટે એને કંઈ આમ કરું ને આમ કરું ને એવું કંઈ કલ્પનાઓ નથી કરવી પડતી. આ લઈ આવું, આ પર્સ લેવા જાઉં, આ પર્સ લઉં, એવું કંઈ કરવું નથી પડતું. આવા કલરનો ડ્રેસ લઉં, આ લઉં, સોના ચાંદીના દાગીનામાં આ ગાડી લઉં કે આ ગાડી લઉં, એવું એને કરવું નથી પડતું કોઈ પણ વસ્તુની અંદર. પછી લીધા પછી તે એ જ પ્રોબ્લેમ આવે છે, આ પહેરું કે આ પહેરું. એટલે એ ત્યાંથી જ નક્કી થઈ ગયું છે. તમે જે ડ્રેસ લેવા જાઓ છો, ચપ્પલ લેવા જાઓ છો, કાંઈ પણ વસ્તુ લેવા જાઓ છો, ચાંદલાઈ લેવા જાઓ છો, ત્યાં તમે નક્કી કરીને જ્યારે લેવો છો કે આ લેવું કે આ લેવું, પછી તમે 5 વસ્તુ નક્કી કર્યા પછી એક લ્યો ને તો એ હંમેશા એ જ તમને નડ્યા કરે પાછું ઘરે આવીને. તે હવે પહેરવું કયું? કે ત્યાંથી તમે લાવ્યા ને ત્યારે તો તમારું નક્કી નહોતું. એટલે આજે નક્કી કરીને તો તમે, એટલે આવી રીતે એમાં જ વધારે સમય વયો જાય. અને સમય વયો જાય એવા અરસાની અંદર આપણે આપણા સ્વરૂપ સુધી પહોંચી ન શકીએ. એટલે અહીંયા કીધું છે કે આ કેમ નહીં પોગાતું હોય? તે કે આ મોટામાં મોટી રકમ છે અને એની કિંમત એ મોટી છે. તાહી પરંતુ પરમ ચિંતામણી. એને કીધું જો તું આ ચિંતામણી કેવો છે એ કે, તો કીધું તું ચિંતન કરે એ થઈ જાય. પણ ચિંતન કરે એ તું કરે તો થાય, તારા અંતસ્કરણ કરે તો ન થાય, તારા ગુણગણ કરે તો ન થાય, તારી અંદર બ્રહ્મા વિષ્ણુ શંકર બેઠા છે એ કરે તો એ ન થાય, તું કરે તો થાય. તારી અંદર બ્રહ્મા વિષ્ણુ શંકર છે, આદ્યશક્તિ બેઠી છે, ગણપતિ બેઠા છે, હનુમાન બેઠા છે, એ બધાના અંશો બેઠા છે, સૂર્ય ચંદ્ર બેઠા છે, પણ એ સંકલ્પ કરશે ને એનું કાર્ય કરશે. સંકલ્પના પક્ષમાં આ બધા અધૂરા છે, એ ખંડિત છે. ખંડિતની કોઈ દી પૂજા થાય નહીં. સંકલ્પો તો તારે કરવો પડે. અને પછી તું જો જે સાધન રાખે એ સાધનમાંથી સંકલ્પ કરે એટલે સાધનના આવરણવાળો સંકલ્પ થાય તારો. સંકલ્પ કેવો થાય? આવરણવાળો. કે ધારો કે મેં ચશ્મા પહેર્યા છે, એ લીલા કલરના ચશ્મા પહેર્યા છે, તો મને બધું હુકું ઘાસ હોય ને એ લીલું દેખાય. કે આવરણવાળો, મને ઓરિજિનલ મારી આંખ જે જોવાની હતી એ જોતી નથી. આવરણના કારણે મને જુદું દેખાય છે. પીળા પહેર્યા, બ્લુ પહેર્યા, લાલ પહેર્યા તો મને એવું દેખાય છે. એમ આ બધા જ અંતસ્કરણ સહિત બધા જ આપણા બાકીના તત્વો છે એ આવરણ છે. અને એમાંથી આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે જે દેખાવું જોઈએ એ નથી દેખાતું, અને નથી દેખાવું જોઈએ એ દેખાય છે. એટલે હંમેશા દીધામાં જ રહીએ આપણે, નક્કી ન કરી શકીએ કે હું આ છું એમ. અને એ નક્કી નથી થતું ત્યારે વસ્તુ આપણે 100% આપણે કોઈ પણ કામ કરીને એમાં વિશ્વાસ નથી આવતો. અને વિશ્વાસ જ્યારે નથી આવતો ત્યારે છે એ આપણે શ્રદ્ધા ડગી જાય છે અને વારંવાર થયા કરે, નિરંતર થયા કરે. અને આ જે ઘટના કીધું કે મારે તને તારું સ્વરૂપ આપવું હોય તો કે એ એટલી મોટી કિંમતી વસ્તુ છે કે હું સ્વરૂપ આપું તો તું જે કહે એ થઈ જાય. અને પછી તું એવું કંઈ કહે જ નહીં કે જે તને નડે. તને એ ખબર પડતી હોય કે ભાઈ આ બધાથી ઓછામાં વધારે ફાયદો થશે મને, તો એ જ તું લે. એટલે અત્યાર સુધીમાં જે લોકો જાણી ગયા એ બધા ઋષિ મુનિઓ આ તે એની છે એ પોતાની જરૂરિયાતો હંમેશા ઓછી કરી. એની જરૂરિયાત એટલે કેવી ઓછી કરી કે આમાં આટલો સમય વાપરીશ ને હું,
તો મને મારામાં સમય નથી મળતો. વિશેષ મારો સમય એમાં લઈ જાય ને કોઈ પણ વસ્તુ, તો મને મારામાં સમય ન મળે. અને મારામાં મારે જે સમય વાપરવાનો છે એ હું 1% વાપરતો નથી. અત્યારે આ સંસારની અંદર અત્યારે જેટલા લોકો છે ને એ પોતાનામાં કોઈ સમય વાપરતા નથી. શરીર વાહે સમય વાપરે છે, ઘર વાહે વાપરે છે, પછી પ્રતિષ્ઠા કમાવવા માટે વાપરે છે, દુનિયાને દેખાડવા માટે વાપરે છે, નેતા થવા માટે વાપરે છે, કંઈક. એટલે પોતાના માટે કોઈ સમય વાપરતું હોય, કારણ કે એને ભગવાને સમય આપ્યો મનુષ્યને કે તારો જન્મથી મૃત્યુ સુધીનો સમય તારો, પણ એને હજી સ્વીકાર્યો નથી કે મેં એ સમય લીધો નથી. હું મારા માટે મેં એ સમય નથી લીધો, મેં બધા માટે લીધો. કોના માટે લીધો? કે શરીર માટે. એમાં એવું નથી કે શરીર માટે ના લેવો એમ. તો યોગા પ્રાણાયામ આ તે કરવું, પૈસા કમાવાની જરૂર હોય તો એ કરવું, એના માટે જે જરૂર, પણ એના મય થઈ જવું તો મારો સમય રહેતો જ નથી. મને ક્યારે વિચાર જ ન આવ્યો હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું. મને સવારમાં ઉઠાડે છે કોણ, અને રાત્રે સુરાવી કોણ દે છે? અમારો શ્વાસ કોણ ચલાવે છે? કઈ મશીન મૂક્યું છે અંદર? હું ખાઉં છું એનું લોહી કોણ બનાવી નાખે છે? હાડકા, મજ્જા, વાળ, નખ, મળ વિસર્જન, આ તે બધું કામ કોણ કરે છે અંદર? મને કંઈ ખબર જ નથી. આ આખું મશીન એમનામ જ ચાલે છે. એના વિશે મને કશી જ ખબર નથી પડતી. ખાલી બહાર રંગ રોગાણ કરું, મેકઅપ કરું, થોડાક પાવડર લગાડી લઉં, થોડા સારા કપડાં પહેરી લઉં. અંદર આ ચામડીમાંથી બીજી ચામડી કોણ લાવે છે? ચામડી ક્યારેક કપાઈ ગઈ, ચપ્પુ વાગી ગયું તો ઓલી એને હાંધે કોણ છે? પછી કંઈ હાડકું તૂટી ગયું તો અંદર કોણ વ્યવસ્થા કરે છે સાંધવાની? આ બધા હાંધ થાય ત્યાં વિચારો લઈ લઈને સવારમાં પાછો આપી જાય. કોણ આપી જાય છે? સાંજે કોણ લઈ જતો હશે? ત્યારે હું હુઈ એકું છું, અને મને સવારમાં કોણ આપી જાય છે? પાછો મને કામમાં લગાડી દે છે. કશી જ ખબર નથી પડતી. ક્યારે મેં વિચાર જ નથી કર્યો એના વિશે. હું આ જોઉં છું તો જોઈ કઈ રીતે એકું છું એ નહીં ખબર નથી. આ બોલું છું એટલે વાણીના શબ્દો નીકળે, કાં નહીં તે કેવી રીતે કામ કરે છે કશી જ ખબર નથી. ક્યારે એવો વિચાર જ ન આવ્યો કે એક અંકુરમાંથી, એક શુક્રાણુમાંથી 9 મહિનામાં મનુષ્ય હું રૂપાંતરિત કેવી રીતે થઈ ગયો, અને હવે આગળની ગતિ શું છે મારી એની કંઈ ખબર નથી. ખાવા પીવાનું બીજું ત્રીજું બધું તો કીધું કે એની જ્યાં સુધી તને ખબર ન પડે તો તારો મનુષ્ય જન્મ કંઈ આમ કંઈ પશુથી વધારે ઉચ્ચ છે એવું માની લેવાની જરૂર નહીં. એટલે કીધું અહીંયા કે તારે જે તારું મનુષ્ય જીવન છે એ શેના માટે છે એને તારે સમજી લેવું જોઈએ. એટલે કીધું વધારેમાં વધારે સંકલ્પ શુદ્ધ થાય એના માટે મારું જીવન છે. સંકલ્પ કોણ શુદ્ધ કરે? સંકલ્પ શુદ્ધ કરે કોણ? તો કે અંતસ્કરણ જ્યારે સંકલ્પ કરે ને ત્યારે શુદ્ધ ન થાય. સંકલ્પ જ્યારે અંશ કરે ત્યારે જ શુદ્ધ થાય. પણ મને અંશની તો ખબર જ નથી કોણ અંશ છું એમ. હું આ શરીરમાં ચેતન ચલાવવા વાળો કોણ છું એની મને ખબર નથી. જેમ આપણે ટ્રેનમાં જતા હોય, ડ્રાઇવિંગ કોણ કરે છે, ટ્રેન ચલાવે છે કોણ એની ખબર નથી, પ્લેન કોણ ચલાવે છે એની ખબર નથી, એમ એ બધાની ખબર નથી. પણ મને મારી અંદર ખબર નથી કોણ ચલાવે છે. અને આખી યાત્રા એકદમ કાંઈ ખબર વગર થઈ જાય છે પૂરી. ત્યાં તો હાંજ પડી જાય છે. સવારે જે યાત્રા શરૂ કરી જન્મથી, અને આખી યાત્રા કોણ ડ્રાઈવર છે આનો એની જ ખબર નથી, કોણ પાયલોટ છે ખબર જ નથી. અને જેને જોઈ ભળતા ભળતા જોયા કરી. કોઈ આવે ને ટીસી તો એમ લાગે કે આ ચલાવતો હશે, કોઈ ગાર્ડ આવે તો એમ લાગે આ ચલાવતો હશે, કોઈ સ્ટેશન માસ્તર ઊભો હોય તો એ લાગે આ ચલાવતો હશે. પણ આપને ખબર પડતી નહીં હકીકતમાં કોણ ચલાવે છે. તો એને જ્યાં સુધી જાણી નહીં ત્યાં સુધી ચિંતામણી છે એ બહાર આવે નહીં. અને ચિંતામણી બહાર ન આવે ત્યાં સુધી મારે જે પ્રાપ્ત કરવાની વસ્તુ એ હું મારું સ્વરૂપ એ મને ખબર ન પડે. એટલે અહીં કીધું પણ પારસ પદ રકમ મહાજરદ મોલ તોલ નહીં આવે. પારસ લેવો હોય તો તમારી કિંમતમાં નહીં આવે કે કાहीं પરંતુ પરમ ચિંતામણી કહો ક્યો કિત કરી પાવે. તમારું સ્વરૂપ તમે કઈ રીતે પ્રાપ્ત કરશો કે આમાં પ્રશ્ન કર્યો. કહો કયો મને કે કઈ રીતે તમે તમને પ્રાપ્ત કરશો? બધું જ પ્રાપ્ત કરી લેશો કે તમને કેમ પ્રાપ્ત કરશો કે કહો મને વાત કરો કે તમને પ્રાપ્ત થયા છો? તમને ગાડી પ્રાપ્ત થઈ, સોનાનો હાર પ્રાપ્ત થયો છે, હીરાનું પ્રાપ્ત થયું છે, તમને બધું જ પ્રાપ્ત થયું છે કે
પતિ પત્ની પ્રાપ્ત થયા છે, સંતાનો પ્રાપ્ત થયા છે, માતા પિતા પ્રાપ્ત થયા, તમે પ્રાપ્ત થયા છે? શરીર વિશેથી આપણે બધું જ કાઢીએ છીએ એની અંદરથી, પણ મને કાઢી નથી શકતો હું. મને હું જોઈને નખ રોજ કાઢીએ છીએ, વાળ કાઢીએ છીએ રોજ, આપણા આંખમાંથી ચીપડા નીકળે છે, નાકમાંથી ગુંગા, કાનમાંથી મેલ નીકળે છે, લાળ નીકળે છે, શરીર મળ નીકળે છે, પેશાબ નીકળે છે, સંતાનો આપણી અંદરથી નીકળે છે, વાણી નીકળે છે, દ્રષ્ટિ નીકળે છે, આ બધું નીકળે છે. હું હજી મને દેખાણો નથી, હજી ક્યારેય મેં જોયું જ નથી કે હું છું. હજી હકીકતમાં ખબર જ નથી કે હું છું એમ. હજી આપણે બધા જ એમ જ છીએ, ઊંઘમાં જ છીએ કે ભાઈ એક પ્રકારની ઊંઘ છે. હું છું એ તો છું જ નહીં, નથી હું છું. અત્યારે મહેશ છું એ હું નથી. મહેશ છું શરણમ છે નહીં. શરણમ એ તો માએ નામ પાડ્યું, બધાએ નામ પાડ્યું એટલે શરણમ. મને મહેશ કીધું તો હું, મને શરણમ કીધું તો હું શરણમ થઈ ગયો, એને મહેશ કીધું તો એ મહેશ થઈ ગયો. સ્ત્રીને પુરુષ કીધા ને પુરુષને સ્ત્રી તો એ માન્ય કર્યું હોત. હજી એવું જ માન્ય આ નહીં કર્યું હોય, ખોટું ઓકે, ખોટું નાખી દીધું ને હજી એ જ માન્ય કર્યું છે આપણે. તો સત્ય વસ્તુ તો પ્રાપ્ત કરી જ નથી, કારણ કે માન્યતાઓ જ પ્રાપ્ત કરી છે. એટલે કીધું ધારણ કરનાર કોણ છે આ શરીરને? તો કીધું મને વાત કરો કે તમે તમારું સ્વરૂપ કેમ પ્રાપ્ત કરશો? જે ચિંતામણી છે કે જેના કારણે આંખ નથી જોતી જોઈ શકે છે. આંખ જડ છે પણ જેના કારણે આંખ જોઈ શકે છે. કાન જડ છે જેના કારણે અનેક પ્રકારના સંગીતો, અનેક પ્રકારના અવાજો સાંભળી શકે છે. મુખ જડ છે, અનેક પ્રકારના વાણી, અનેક પ્રકારના શબ્દો ઉચ્ચાર કરી શકે છે. એનું કારણ તારું તું ઘાટ વિશે ન હોય તામાંથી એક કે કાંઈ ન કરી શકે. એટલે તું ઘાટ વિશે છો એ કોણ? આ ઘાટ વિશે તું છો એ કોણ? એટલે કે તારું સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત કરીશ? તું શું આપી શકે? પહેલાં કીધું હીરા માણેક લેવા જવા હોય તો એની તમે કિંમત ચૂકવી કહો, પારસ લેવા જાવ હોય તો હું કિંમત ચૂકવી, પણ તમારું સ્વરૂપ લેવા જાવ હોય તો કિંમત હું ચૂકવી શકો? અને એની કિંમત ક્યાં ચૂકવવાની આવે? કયું એનું ચેક આવે છે, એનો વાયર કરવાનો આવે છે, કેશ આપવાના આવે છે, એને ગૂગલ પે કરવાના આવે છે, પેટીએમ કરવાના આવે છે, એમાં કે એ પૈસાથી થાય છે? એને આપવાનું હું કે જેથી કરીને હું મને પ્રાપ્ત થાવ? આપવાનું કંઈ એવી વસ્તુ આપવાની એને કે એનાથી પ્રાપ્ત થાય. બધી વસ્તુ આપણે લઈએ તો એના બદલામાં એને કંઈક ચૂકવણી કરીએ. આપણે ચૂકવ્યા પછી આપણે એ વસ્તુ આપે છે. હું ચૂકવણી કરીએ આપણે કે આપણા સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે? તો કે કઈ રીતે તમે પ્રાપ્ત કરશો એની અહીં પાછી આગળ કહે છે. તેસે હિ અંતસ્કરણ ઇન્દ્રિય ગુણ એ સબ દામ કહાઈ, હીરા માણક રતમ આદ્ય સમ પંચીકરણ સે પાઈ. તેસે હિ અંતસ્કરણ ઇન્દ્રિય ગુણ એ સબ દામ કહાઈ, हीरा माणक रतम आद्य सम पंचीकरण से पाई, पंचीकरण से पाई. ઉપરના દ્રષ્ટાંતનું સિદ્ધાંત એવી રીતે છે કે પંચીકરણથી જણાતા અંતસ્કરણ ગુણ ઇન્દ્રિયો એ બધા હીરા માણેક રત્ન આદિના તમામ આદિના પ્રમાણના દામવાળા કહેવાય છે. એને કીધું તને જે હું આ કહું છું દામવાળી વસ્તુ કઈ છે કે જેનું તું દામ આપીને ખરીદી કે પંચીકરણથી તું જો પંચીકરણને જાણે તો તને કેટલી પ્રાપ્તિ થાય? તેને કીધું તને પંચીકરણથી ખબર પડે તારા ગુણ શું છે, સામેવાળાના ગુણ શું છે. આ સત્વગુણી છે, આ તમોગુણી છે, આ રજોગુણી છે, હું આવો છું, આ મિશ્રિત ગુણી છે, અને ક્યારેક ક્યારેક રજોગુણ આવે છે અને ક્યારેક તમોગુણ આવે છે, ક્યારેક આને સત્વગુણ આવે છે અને આને તમોગુણ આવે છે. મિશ્રિત ગુણવાળો છે, સ્વતંત્ર એક ગુણવાળો છે. ક્યારેક ક્યારેક કેવી રીતે એની અંદર ગુણ વર્તે છે એની તને ખબર પડી જાય, એની આંખની અંદર તને ખબર પડી જાય, એના વેણમાં ખબર પડી જાય, એના સ્વભાવમાં, એના વર્તનમાં ખબર પડી જાય કે આની અંદર અત્યારે કયો ગુણ ચાલી રહ્યો છે. તો જ્યારે એની આંખ ઉપર જો તો એ ક્રોધ આવતો હોય તો એક આંખમાં ખબર પડે, અને કોઈ છે એ વાલ કરતું હોય, પ્રેમ કરતું હોય, ભાવ કરતું હોય તો એ આંખમાં ખબર પડે. કૂતરા બિલાડા ઓળખી જાય, જે ખીજાય આ તે તો એનાથી દૂર વયા જાય, એને ખબર છે કે આ મારશે. અને કોઈ વાલ કરે છે તો એની નજીક આવે છે, પ્રેમ કરે છે કે તો એ ઓળખી જાય છે અંદર હાલતો ગુણ.
એ ગુણ કયો છે કે તો કે સત્વ રજ અને તમ 3 પ્રકારના ગુણ ચાલ્યા કે. હવે એને કીધું પછી ક્યાં વર્તાય છે એ 10 ઇન્દ્રિયમાં, 10 5 કર્મેન્દ્રિય છે ને 5 જ્ઞાનેન્દ્રિયની અંદર બધે જ એનો વર્તારો દેખાય છે કે અંતસ્કરણ, તો કે અંતસ્કરણ તને દેખાય છે. અત્યારે આ અંતસ્કરણ કયું ચાલે છે, અત્યારે હું વાત કરું છું તમારું અંતસ્કરણ કયું ચાલે છે તો ખબર પડે છે કે અત્યારે અંતસ્કરણ બુદ્ધિ અંતસ્કરણ સતેજ છે. મન અંતસ્કરણ છે એ થોડી વારે બગાસા લાવશે, નહીં સમજાય એટલે બીજી બાજુ મન વયું જશે, બીજા વિચારોમાં ખેંચી જશે, મન હંમેશા બહાર ફર્યા કરશે. આ શું કહે છે કે સમજાતું નથી, કારણ કે એનો વિષય નથી કે મન એટલે તરત જે બુદ્ધિ અંતસ્કરણ એ બીજું છે. એટલે મન અત્યારે શું કરશે, થોડી વાર થાય ને એટલે ન સમજાય ને એટલે કે ભાઈ આ મને કાંઈ સમજાતું નથી, એટલે તરત એ શાંત થવા મળશે. શાંત થાય જો કા ઊંઘ આવવા મળશે અને કા છે એ બીજા વિચારોમાં બહાર હોઈ જશે, અહીંયા રહેશે નહીં. હવે બુદ્ધિ અંતસ્કરણ છે એમાંય તે બુદ્ધિની અંદર ભાગ છે કે બુદ્ધિ અત્યારે તમારી કયા ગુણો સાથે વર્તન કરે છે. જો સત્વગુણ સાથે વર્તન કરશે તો તમને સત્વગુણની વાત સમજાશે, હું જે બોલું એમાં. એની અંદરથી જો રજોગુણની વાત કરશે તો રજોગુણ તમને એમાંથી દેખાશે, અને એની અંદર તામસની તો તમસોથી દેખાશે. બુદ્ધિની અંદર પણ 3 પ્રકારે વર્તન થાય છે. તો એ બુદ્ધિ અત્યારે મારું કઈ રીતે જાગૃત છે એની મને ખબર પડી જાય. એટલે કીધું કે આ તને જો ખબર પડે તો તને ખબર પડે પંચીકરણ શું છે. એટલે કીધું પછી આના પછી આવે તો કે અત્યારે બહુ પેલું થઈ ગયું હોય અને મને કાંઈ ન સમજાય તો તરત સુસુપ્તિ લાગશે, મૂળતા આવી જશે, કહેવા શું માગો છો સમજાતું નથી, અને ઊંઘ પણ આવી જશે બરાબર નહીં બેઠા બેઠા. અને અત્યારે જાગતા હોય તો ઊંઘ આવશે, કારણ કે શબ્દ તમે સાંભળો છો પણ શબ્દ સમજતા નથી. આ બે વચ્ચેની અંતર છે. શબ્દ સાંભળવો અને સમજવો બે બહુ મોટી વસ્તુ હોય. પછી સમજ્યા પછી એનો ઉપયોગ શું કરવો એ ત્રીજી વસ્તુ છે. શબ્દ સાંભળ્યો એટલે કાન સુધી આવ્યો, પછી જ્યારે એને સમજ્યા ત્યારે બુદ્ધિ સુધી આવ્યો, અને જ્યારે એને ઉપયોગમાં લેવાનો તો શરીરમાં સંપૂર્ણ વર્તનમાં સાથે એ આવ્યો. તો કે અહીંયા શબ્દની વાત કરી તો કે આ રીતે કરીને જે કાંઈ હું તમારે અગર બોલું છું એ તો કે ત્રીજી અવસ્થામાં સુસુપ્તિમાં જશો, પછી જો તુરિયામાં વહી જશો તમે તો ખબર નહીં રહે કાંઈ. બેઠા બેઠા પણ તુરિયા લાગશે એટલે શ્વાસ લાંબો હાલવા મળશે તરત, આપણે ખબર નહીં પડે કે આ શ્વાસ હાલવા મળ્યો છે આપણો, અને ઊનમૂની પણ લાગી જશે. તો કે જાગ્રત અવસ્થા અને એની સાથે બુદ્ધિ અંતસ્કરણ અત્યારે રાખવાનું, મન નહીં, તો આ બરાબર વાત સમજાશે. કે ઉપરના દ્રષ્ટાંત સિદ્ધાંત એવી રીતે છે કે પંચીકરણથી જણાતા અંતસ્કરણ ગુણ ઇન્દ્રિયો એ બધા હીરામાણેક રત્ન આદિના પ્રમાણના દામવાળા કહેવાશે. હવે પંચીકરણ જે છે એનું વાત કરી કે પંચીકરણ એટલે શું. કોઈ પૂછ્યું તમે પંચીકરણ એટલે શું કે 5 વસ્તુનું મેળવણ કરીને જે બનાવેલી વસ્તુ છે એને પંચીકરણ કહેવાય. 5 વસ્તુનું મેળવણ એટલે કઈ કઈ વસ્તુ, એવું કીધું આપણે શીરો બનાવવો હોય તો શું શું જોઈએ, તો એની રેસીપીમાં આવે એમાં ખાંડ જોઈએ. ખાંડ કેવા પ્રકારની જોઈએ તો કે દળેલી, ઘી, પછી રવો જે કંઈ એને માટે જરૂર છે, પછી એના સાધનો, એની અગ્નિ, આ બધી વસ્તુ, પછી સમય એના માટે જે બધું શેકવા માટેની સમજ, આ બધી વસ્તુ છે એની કીધું કે પંચીકરણ એ તમે કોને કહો છો કે 5 તત્વો જે છે એને ભેગા કરીને એના મસાલામાંથી જે કાંઈ ઊભું કરવામાં આવે છે એને પંચીકરણ કહેવાય. એ પંચીકરણ ક્યાં સુધી છે તો કે અણુમાં અણુ, નાનામાં નાનો જે અણુ છે એનાથી પણ પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પરમાણુથી પણ નાના, અને એનાથી સબ પાર્ટિકલો, ત્યાં સુધી તે કે આ 5 તત્વોમાંથી જ બધું બનેલું છે. 5 તત્વની બહાર એક પણ વસ્તુ બનેલી નથી. કે તું જોઈ કે તને દેખાશે કે જે તને સ્થૂળ દેખાય, ઠોસ દેખાય એ બધું ભૂમિ તત્વ છે. એમાં જે જલીય દ્રવ્ય છે જે તને ગમ જેવું લાગે, પાણી જેવું લાગે, જલીય દ્રવ્ય છે કે જે જેલી જેવું લાગે એ ભૂમિ અને જળનું મિશ્રણ છે. અને જેલીથી તું પછી આગળ જા અને પતલું થાય તો એ બધું પ્રવાહી, એટલે એને કહેવાય જળ. પેલી ભૂમિ, જળ, પછી કીધું અગ્નિ. અગ્નિ છે એ તને વર્તનમાં આવે છે, અને અગ્નિ તારી અંદર એ છે કે આ જઠરા અગ્નિ નિરંતર કામ કરે છે. આંખમાં અગ્નિ છે કે એટલે જોઈ શકે છે. શરીરની અંદર જ્ઞાનાગ્નિ છે સમજણ રૂપે. આ બધા અગ્નિઓ તારી અંદર. મુખમાં અગ્નિ છે કે એટલે તું વાણી બોલી શકે છો.
વાણી ઉત્પન્ન થાય છે, વાણી રૂપી વ્યંજન ઉત્પન્ન થાય છે, અંદરથી નીકળ્યા કરે છે. આ બધા આપણે ખાવાના જુદા જુદા વ્યંજનો બનાવીએ ને એમ આ વ્યંજનો ઉત્પન્ન થાય છે, એની સાથે સ્વર જોડાઈ જાય છે, એટલે વાણી ઉત્પન્ન થાય છે. એ અગ્નિમાંથી ઉત્પન્ન થાય છે. શું થયું? અગ્નિમાંથી થાય છે. પછી ચોથું વાયુ. વાયુ વગર કોઈ રહી ન શકે. કીડીને શ્વાસ લેવો પડે, એના માટે નાક બનાવ્યું. વનસ્પતિને શ્વાસ લેવો પડે. માછલી પાણીમાં રહે ને તો એને નાક છે કે તો જોઈ કે આ બધાને શ્વાસ લેવો પડે છે કે શ્વાસ વગર કોઈ જીવી ન શકે. એટલે ચોથું તત્વ છે વાયુ, અને પાંચમું તત્વ છે ગત આકાશ. આકાશ વગર તમે હરીફરી ક્યાં શકો? આ બધો મસાલો ઉત્પન્ન કરવો ક્યાં? જગ્યા વગર. સ્પેસ જ ન હોય, આકાશ જ ન હોય તો આપણે બધું બનાવવું ક્યાં? એટલે એની 5 તત્વોને જે રમત હતી એનું નામ કીધું પંચીકરણ. પંચીકરણ જે કીધું ભૂમિ, જળ, અગ્નિ, વાયુના આકાશ, આ 5 તત્વના મિશ્રણથી બનાવવામાં આવેલી જે વસ્તુ છે એને પંચીકરણ કહેવાય. હવે એમાં પાછું એટલું બધું ગુઢ બનાવ્યું, પાછું એને કીધું કે ભાઈ આના કલરો પણ આપ્યા કે ભાઈ જે ભૂમિ તત્વ છે એનો કલર પીળો છે, સફેદ કલર છે એ જળ તત્વનો છે. પાછું દેખાડ્યું કે કેવી રીતે છે એ કયો? તો કે ભૂમિ તત્વમાંથી જે કાંઈ બહાર આવે છે એના જે વનસ્પતિ એના કોટા ફૂટે છે એ બધા પીળા હોય, એટલે એને ફૂટી નીકળે ત્યારે ભૂમિ તત્વના જ્યારે રસ એ લેતો હોય ત્યારે બાળક નાનું હોય અને ત્યારે તો એનો પિત્ત કલર, પીળા કલરનો મળ થતો હોય, અને મળ છે આપણો એ બધો પીળો જ થતો હોય, એટલે એ ભૂમિ તત્વનો છે. ભૂમિ તત્વનો કલર પીળો છે એ કે. અને જળ તત્વનો તો એ કે સફેદ કલર છે. કેવી રીતે કે એમાં જે વસ્તુ પાકે એ બધી જ છે એ સફેદ થાય. મીઠું પાકે તો સફેદ થાય, બરફ થાય તો સફેદ થાય, પછી એની અંદર મોતી પાકે સફેદ થાય, ફીણ વળે સફેદ થાય, એટલે એનો કલર સફેદ છે. પછી અગ્નિ તત્વનો કલર લાલ છે કે વાયુ તત્વનો લીલો છે કે આ વાયુ છે બધું લીલી વનસ્પતિ છે એ વાયુ તત્વના ખોરાકના કારણે વધારે લીલી દેખાય છે કે. તો આ રીતે વાયુ તત્વનો, આકાશ તત્વનો કાળો છે, શ્યામ છે કે. આ તત્વના કલરો, એ કલરો પાછા બધાની અંદર આવે. પાછા એના સ્વાદો આપ્યા. ભૂમિ તત્વનો ગળ્યો, પછી જળ તત્વનો છે એ મીઠો, અગ્નિ તત્વનો તીખો, ખાટો છે એ વાયુ તત્વનો, અને કડવો છે એ આકાશ તત્વનો. તો હવે એના પાછા મિશ્રિત આ મૂળ આપી દીધા. એના બેના મિશ્રણ કરો એટલે પાછો નવો સ્વાદ થાય, બેના મિશ્રિત કરો એટલે નવો કલર થાય. આવી રીતે કરીને અનેક વસ્તુ કરી, પણ મૂળ 5માંથી, પંચમાંથી. અને 5ને ગણવા માટે 5 જ આંગળીઓ આપી દીધી, 6, 7, 8 ના આપી. કોકને એક આપી દીધી હોય વધારે, તે પછી અલગ, એને આપણે પેલું ગણતા નથી. હા, અને આમાંય તત્વ આપી દીધા કે 5 આકાશ તત્વ વચ્ચેનું આપી દીધું. હા, બધાય તત્વો આમાં 5 આપી દીધા. અને એની સાથે જ કહી દીધું કે ભાઈ આનું વર્તન કેવી રીતે ચાલે છે. 5 તત્વો આપી દીધા, તો 5 આ આપ્યા અને 5 આ આપ્યા. તો કે એક બાજુના જે જમણા હાથના છે એ 5 તત્વો છે એ ક્યાં જશે? તો કે બધા 5 તત્વો જ્ઞાનેન્દ્રિયમાં જશે. અને ડાબા હાથના જે 5 આંગળા છે એના 5 તત્વો ક્યાં જશે? તો કે કર્મેન્દ્રિયમાં જશે. એટલે 10 ઇન્દ્રિયો તમે હાથે ગણી શકશો કે, એટલા માટે ગણતરીપૂર્વક મૂકેલા આંગળા છે 5 તત્વની. એટલી બધી બારીક વ્યવસ્થા ગોઠવેલી છે. નહીં આપણે એમને મફત આપી દીધું એટલે આપણે કંઈ ખબર નથી કે મનુષ્ય શરીરનો શું ઉપયોગ કરવો. કોઈ હોનાની વસ્તુ આપી હોય અને એનો ઉપયોગ આપણે ક્યાં કરવો જોઈએ એ આપણે ન ખબર પડતી હોય તો એની કોઈ કિંમત આપણે આવડી નહીં. એ મનુષ્ય શરીર મળે 84 લાખ યોનીમાં, તો એની કિંમત આપણે થાય નહીં આપણે જો એને સમજીએ નહીં તો. તો અહીંયા એવું કહે છે કે તારી કિંમત તું સમજીશ તો કે 5 તત્વોમાંથી 5 ઇન્દ્રિયો બની. આકાશ તત્વમાંથી કાન બન્યા, વાયુ તત્વમાંથી ત્વચા બની, અગ્નિ તત્વમાંથી આંખ બની, પછી જળ તત્વમાંથી જીભ બની, અને ભૂમિ તત્વમાંથી નાક બન્યું. એવી રીતે એની 5 કર્મેન્દ્રિયો બની. આ રીતે એને ચલાવવાળા અંતસ્કરણ બન્યા હતી. કે આ બધી તને ખબર ક્યારે પડે કે પંચીકરણને તું બરાબર સમજે ત્યારે. પહેલાં કીધું રોગ માટે તારે નથી જવાનું, પણ તને આ ભવરોગ થયો છે એને તને મટાડવાની ખબર પડતી નથી. નાના રોગો માટે આપણે જઈએ ડૉક્ટરો આગળ, ભાઈ મને શરદી થઈ ગઈ, તાવ આવી ગયો, કેન્સર થયું. એક રોગ હોતી થયો છે આ ભવરોગ. જન્મવું અને મરવું એવો એક રોગ છે, પણ એ રોગ આપણે દેખાતો નથી. ઘણા લોકો એવા જડ થઈ જાય ને કે એને અમુક પ્રકારના મચ્છરો કરડે કાતે કે એની ખબર જ ન પડે એને. અમુક સુધી માથું દુખતું હોય તો એને ખબર ન પડે મને માથું દુખે છે.
એટલે જડતા એવી ધારણ કરી લીધી હોય કે એને ખબર જ નથી પડતી. ડાયનાસોર છે એ કેવી રીતે મરી ગયા એવું કીધું કે એનું આ પૃથ્વી પર ડાયનાસોર રહેતા હતા, એમાં બે ત્રણ થિયરીઓ આવી. એમાં એક થિયરી એવી હતી કે ઉલ્કા પડ્યો અને એમાં બધા મરી ગયા. બીજી થિયરી એવી હતી કે ડાયનાસોરને ખબર છે ને, કોઈ ચેતાતંત્ર એનું એવું હતું કે એને કોઈ અડે તો 4 કલાક પછી ખબર પડે, એને અડે તરત ને તરત ન ખબર પડે. આથી મગરમચ્છ પછી હાથી એને થોડી વાર પછી ખબર પડે, એના ચામડાની જે પેલી છે એના કારણે. એ તો હવે પછી છે એ ડાયનાસોર પછી હિંસક થવા માંડ્યા, જે પશુઓની બધા જન્મા ઉત્ક્રાંતિવાદમાં. તો એમાં ડાયનાસોરને કોઈ પાછળથી 2-10 કિલો માંસ ખાઈ જાય તો એને 4 કલાક પછી ખબર પડે કે મારું એટલું કોઈ લઈ ગયું. જે ખબર પડે ત્યાં એને પોતાનો પ્રતિકાર કરવાની શક્તિ ન હોય અને એવી રીતે પણ નાશ પામ્યા, એવું એક થિયરી પણ છે. તો એવી રીતે કીધું ચેતાતંત્ર જેનું મજબૂત હોય, જે જાગૃતિ જેની વધારે હોય એ જ આમાં ટકી શકે. તો આમાં જાગૃતિ કોની વધારે છે? તો કે આપણા અંશની જ જાગૃતિ વધારે છે. અંતસ્કરણ, મન, બુદ્ધિ, ચિત્ત એની જાગૃતિ નથી. આપણી પોતાની જાગૃતિ છે એટલા માટે શરીર જાગ્રત છે. શરીર સાથે આપણે જોડાણા છીએ એટલે જડ શરીર ચાલી શકે છે. તો આપણી ચેતનતા કેટલી છે કે જડને ચલાવીએ છીએ, અને એને પ્રાપ્ત કરવા તેની શું કિંમત ચૂકવવી? આપણું કોઈ વજન નથી, 80 કિલોના વજનને લઈને ફરીએ છીએ આપણે, અને આપણે ન હોય તો આને 4 જણા ફેરવે એટલું આ શરીર છે. એમાં હું છું એ હું છું, આ શરીરમાં હું છું એ હું છું, એવો કાર્ય પ્રશ્ન નથી થયો. એટલે અહીંયા કીધું છે જોતું કે આને કીધું પંચીકરણ છે પાઈ. પુનિ પારસ પદ આપનું આપની જ પંચીકરણ પરંતુ તિનકી પર નિજ કરતા ચિંતામણી સકલ નેતિ પરંતુ. પુનિ પારસ પદ આપનું આપની જ પંચીકરણ પરંતુ તિનકી પર નિજ કરતા ચિંતામણી સકલ નેતિ પરંતુ સકલ નેતિ પરંતુ. વળી પંચીકરણની પાર પારસ પદરૂપ નિજ આપન પૂછે. પંચીકરણની પાર, તારા 5 તત્વોના બંધારણની પાર તું છો. 5 તત્વને તે ધારણ કરેલા છે ત્યાં સુધી એની અંદર ગતિ છે, એની કિંમત છે, એ સજીવ છે, એ કાર્યરત છે. એ 5 તત્વો છે એ તારા ધારણ કરવાથી ધરાયેલા છે, એને તું ધારણ કરે છો. તું ધારણ કરનાર કોણ છો? એને કીધું એ આપનું આપ પોતાનું નિજ સ્વરૂપ, તેની પર ચિંતામણી નિજ કેવલ કરતા છે કે તારું જે સ્વરૂપ છે એના ઉપર એના કરતા છે કે આ શરીરના કરતા કોણ છે, પછી જીવના કરતા કોણ છે, આત્માના કરતા કોણ છે, અને મારા કરતા કોણ છે. 4 પ્રકારે આમાં કરતા જુદા જુદા છે. શરીરના કરતા માતા પિતા દેખાય છે પણ છે નહીં. માતા પિતા દેખાય છે કે એનાથી હું જન્મો છું પણ છે નહીં, કારણ કે અંકુર એને નથી બનાવેલું. અંકુરમાંથી હું જન્મો છું, બીજમાંથી હું જન્મો છું. એ તો પાઇપલાઇનની જેવા હતા, એની અંદરથી વહ્યું અને મારો જન્મ થયો. પણ જે અંકુર છે એનો બનાવનારો કેવો છે? પછી કીધું એ અંકુરને મનુષ્યમાં રૂપાંતર કરનારો કેવો છે, એની યોજના શું છે. આ મનુષ્ય છે એ 100 વર્ષ સુધી જીવશે અને એની અંદર એટલી બધી રકમ મૂકી દીધી છે વ્યવસ્થિત, એનો પાર નથી. એક રકમની અત્યારે ડૉક્ટર આગળ કિંમત લેવા જાય તો આપણને ખબર પડે. દાંત નખાવ હોય તો કેટલા થાય, આંખને મોતિયો ઉતરાવ હોય તો કેટલા થાય, પગ ગોઠણ ઘસાઈ ગયા હોય અને એમાં ગાદી નખાવી હોય હરખી ફરીથી તો 2-3 લાખ રૂપિયા થાય. કિડની, લીવર, આ તે બધું જે કાંઈ એની કિંમત ગણો તો કીધું કે હાવ મફત, અને ઓક્સિજન રોજ આપ્યો પાછો. બધે જ પછી એની દોરી પેલી શું કહે નળી દોડાવેલી. તમે આપણે આઈસીયુની અંદર હોય તો જેટલી નળી ઓક્સિજન આપણે લેતા હોય જેટલી દૂર હોય 5, 10, 15 ફૂટ એટલા જ આપણે દૂર જઈ શકીએ, એનાથી દૂર ન જઈ શકીએ. પણ આ પરમગુરુએ એવી આપણને ઓક્સિજનની પેલી પાઇપ આપી છે. તમે ઘરે જાવ તોય હોય, ફરવા જાવ તોય હોય સાથે, પ્લેનમાં બેઠા હોય તો સાથે હોય. શ્વાસ લેવા માટે કાંઈ પણ અઘરું ન કરે એવી રીતે એની સાથે આપી દીધું. શ્વાસ સાથે રહેશે તો હું પણ સાથે રહું છું મારી, પણ મને શ્વાસની કિંમત નથી તો મારી કિંમત ક્યાંથી હોય?
મને મારા શ્વાસની કિંમત નથી. તો જ્યારે કોરોના થાય તો ખબર પડે શ્વાસની કિંમત શું છે. મને મારા શ્વાસની કિંમત નથી. કેટલા નજીક છે આપણે, આપણું સ્વરૂપ અને આપણા કરતાં કેટલા નજીક છે, શ્વાસ કરતાં પણ નજીક છે. આપણી સાથે જ રહેશે. આપણે ખબર નથી પડતી. આપણે ગણતરી કરીએ તો ખબર પડે ને કે પહેલાં ઓક્સિજન જે આપે છે આઈસીયુની અંદર, અને એ એના મશીનથી ચડાવે છે ઓક્સિજન, ત્યારે એની હાન થાય કે આપણે 10-15-20 હજારનું છે એ બિલ આવેલું હોય. અને આ ઓક્સિજન બધે જ્યાં જઈને આપે એનું કોઈ બિલ નથી આપતો, અને બિલ વગર જ આપણે એનો પાછો ઓક્સિજન મેળવ્યા કરી છે. અને એનું મશીન એવું બનાવેલું છે, એ મેળવી અને પાછું બધું ગોઠવી નાખે છે અંદર. સાધને એવું મસ્ત બનાવ્યું છે એની. તો એ જે સાથે રહેશે એ કોણ? એની મેં ક્યારે ઉપાસના જ ન કરી. મને મૂર્તિમાં ભગવાન દેખાણા, પણ મારી અંદર ભગવાન દેખાણો જ નહીં. કે મને રોજ ચલાવે છે આવો ભગવાન, એ તો મને દેખાણો જ નહીં. એટલે મારા ભગવાનથી હું અજાણ્યો અને બીજાના ભગવાનને હું માનું, જડ ભગવાનને માનું. જડતા એવી કરી ગઈ છે આ બધાની અંદર કે મને મારા સાચા ભગવાન જે 24 કલાક મારી સાથે રહેશે, મારી સેવા કરે છે, મારી સાથે ને સાથે રહેશે, એનો હું નમક હરામ અને બાકીના બધાની સેવા કરવા જાઉં. એટલે આ તો કે ને કે ઘરના છોકરા ઘંટી છાટે ને ઉપાધ્યાયના આટો. એટલે આપણે લોટ બહાર આપીએ છીએ અત્યારે, આરત બહાર આપી દીધી. મને પોતાને તો મેં કશું આપ્યું જ નથી. હજી શરીર ભાવને આપ્યું, અંતસ્કરણ ભાવને આપ્યું, બહાર બધે આરત આપી. મારી આરત મેં મારા સ્વરૂપમાં જ્યાંથી આરત ઉત્પન્ન થાય છે ત્યાં આપી જ નહીં. મારી દ્રષ્ટિ ક્યારે મને જોવામાં વાપરી જ નહીં. જ્યાંથી આ દ્રષ્ટિ ઉત્પન્ન થાય એને જોવા જ નથી વાપરી મેં. જ્યાંથી આ વાણી ઉત્પન્ન થાય છે એના માટે મેં એક પણ શબ્દ વાપર્યો જ નથી અત્યાર સુધી. જ્યાંથી સ્વાદ ઉત્પન્ન થાય છે બધા જ સ્વાદો લેવાની શક્તિ જ્યાંથી ઉત્પન્ન થાય છે એનો સ્વાદ મેં લીધો જ નહીં. એટલે જ હજી હું ભટક્યા જ કરું છું. મને કોઈ સ્વાદમાં તૃપ્ત થયો જ નથી. કેટલાય સ્વાદ લીધા ને આખી જિંદગી તો ભટક્યા જ કરે. પશુ પક્ષી મનુષ્ય જીવ જંતુ એ સ્વાદની અંદર ભટક્યા જ કરે છે. એને પોતાનો સ્વાદ ન આવે ત્યાં તૃપ્તિ ક્યાંથી થાય? પોતાને સાંભળ્યા વગર એને શાંતિ ક્યાંથી થાય? પોતાને જોયા વગર એની દ્રષ્ટિને કહેવાય ને સ્થિરતા ક્યાંથી આવે? તો કે એવો મેં મારા વિશે કશું જાણ્યું નથી. કીધું આ 5 તત્વની જે રમત છે એમાં હું ફસાઈ ગયો. એને કહેવાય 5 તત્વની રમતમાં ફસાઈ જવું. એનું નામ કહેવાય પાખંડ. એમાં ફસાઈ ગયો પાખંડમાં. 5માં ફસાઈ જવું પાખંડ, અને મારામાં જવું એનું નામ અખંડ. આ પાખંડ છે અને મારા સ્વરૂપમાં જવું એ અખંડ. આ મરવા વાળું છે. હું ક્યારે મરતો નથી. હું શરીર બદલ્યા કરું, પણ જાગું નહીં તો શરીર બદલું તોય મને ભાન નથી રહેતું. 2 ભાનમાં કપડાં બદલી નાખે માં, એમાં પ્રકૃતિ મારા કપડાં બદલી નાખે છે, કાળ બદલી નાખે છે. હું હૂતો રહું છું, ક્યારેય જાગ્યો જ નહીં. અને જગાડે કોણ? કોને પડી છે કે જગાડે? અને કોણ જાગે છે કે એ જગાડે? કોઈક જાગતો હોય તો જગાડે ને. હજી કોઈ જાગ્યું નથી. તે અહીં કહે છે આપનું આપ પારસ પદ મુસ્કલ પાવન અતિ અગમહી, તો કરતા નિજ પરમ ચિંતામણી પાવત કુન સુગમહી. તારું પોતાનું સ્વરૂપ તારી સાથે 24 કલાક રહેશે, એને તું પ્રાપ્ત ન કરી શકતો તો આ જેની આખું જગત બનાવ્યું, સૂર્ય ચંદ્ર પૃથ્વી, આ નદીઓ નાળા સરોવરો સમુદ્ર, વરસાદ બનાવ્યો, વીજળી બનાવી, આ પૃથ્વીને ગતિ આપી, ચંદ્રને સૂર્યને ગતિ આપી, આ બધું જ જેની બનાવ્યું છે અને તને બુદ્ધિ પણ આપી, એ બધું જ જેની બનાવ્યું છે એવા તારા કર્તાને તું કેવી રીતે જાણી શકે? એવો પ્રશ્ન એવો કર્યો કે તું તને નથી જાણી શકતો શરીરમાં આવ્યા પછી, અને પશુની જેમ જ જીવે છો. તારા સ્વરૂપ, તારું હું મૂળ સ્વરૂપ છે એની તને ખબર નથી પડતી. તો તને બનાવનાર, તને આપનાર બુદ્ધિ, જેનાથી તું આ બધો જ વહીવટ કરે છો, એ આપનાર બુદ્ધિને બનાવનાર, આ બધા જ સાધન શરીરના બનાવનાર, અને એની સાથે બહારના સાધન બનાવનાર. આંખ આપી તો જોવા માટે અનેક પ્રકારના દ્રશ્યો આપ્યા, કાન આપ્યા તો અનેક પ્રકારના સંગીતો અને અવાજો આપ્યા પશુ પક્ષીના સાંભળવા માટે,
નાક આપ્યું તો અનેક પ્રકારના સુગંધિત દ્રવ્યો આપ્યા, અનેક પ્રકારના સુગંધિત ફૂલો આપ્યા કે તું સુગંધ લઈ શકે. બાહ્ય હોતી આપ્યું અને અંદર હોતી આપ્યું. જીભ આપી તો અનેક પ્રકારના સ્વાદો આપ્યા, અનેક પ્રકારના ફળ ફૂલ આપ્યા આપને. મધ આપ્યું, ઘી આપ્યું, અનેક પ્રકારના સ્વાદો આપ્યા. એ સ્વાદો ન આપ્યા તો જીભની કિંમત હું, અને સ્વાદ આપ્યા ને જીભ ન આપ્યો તો એની શું કિંમત? બંને બાજુનો વિચાર કરતા આંખ ન આપી હોત ને બધા દ્રશ્યો બહુ સારા આપ્યા હોત તો હું, અને આંખ આપીને કોઈ દ્રશ્ય જ ન આપ્યું હોત તો હું, એની બધી જ વ્યવસ્થા કરી. આંખને ગમે એવું બધું આપ્યું, કાનને સંભળાય એવું આપ્યું. આટલું બધું આપનાર જે મારો કરતા એ કેવો હશે? એટલું બધું પાણી આપણે ખરાબ કરીને બહાર નાખી દઈએ, પશુ પક્ષી જીવ જંતુ, અને એને વળી બાષ્પીભવન કરી લે. ત્યાં ઉપર શુદ્ધ કરીને પકવીને પાછો 8 મહિને પાછું રિટર્ન આપે આપને, પાછું શુદ્ધ વરસાદના રૂપમાં. એ ત્યાં બેઠો બેઠો કરે છે હું ત્યાં, અને રાખતું કેમ હશે એ પાછો? એ પાત્ર કેવા હશે એની અંદર? ક્યારેક આપણે તેમ થાય ડોલ ભરીને તો થાકી જાય છે ઉચકીને ક્યાંક લઈ જવી હોય તો. આટલું બધું પાણી, લાખો યોજન ભરેલું પાણી આકાશની અંદર, એ ત્યાં રાખતો કેવી રીતે હશે અને વરસાવતો કેવી રીતે હશે પાછું? એ ચાણી કેવી રીતે મારતો હશે કે ચાણીમાં ટીપા જ પડે, એક હારે ધાર પડી હોય તો કેટલાય અંદર ગરી જતા આપણે. પેલા આકાશ ક્યારેક વાદળ ફાટે છે તો કે ત્યાં હિમાલયની અંદર તો ગામના ગામ તણાઈ જાય. તો કીધું કે આટલું બધું સરસ રીતે મેનેજમેન્ટ કરનારા એવા કરતાને તું કેમ જાણી શકે? એને કીધું આપનું આપ પારસ પદ મુશ્કલ, તારું પોતાનું સ્વરૂપ મુશ્કેલ છે કે પાવન અતિ અગમ, કઈ બુદ્ધિથી તું પ્રાપ્ત કરી શકે? અગમ છે કે ગમમાં બુદ્ધિમાં ના આવી શકે એવું તારું સ્વરૂપ છે. તો કરતા નિજ પરમ ચિંતામણી, કરતા તારા નિજ કરતા છે એ પરમ ચિંતામણી છે. પાવત કુન સુગમ, કઈ ગતિએ તું પ્રાપ્ત કરી શકીશ? તને એના વિશે તો કઈ ખબર નથી પડતી. આપણે 1 કલાક બેસીને તે પૃથ્વી પોતાની ધરી ઉપર છે એ 1672 કિલોમીટર ફરી જાય, અને 1 કલાક આપણે બેઠીને તો આ પૃથ્વી છે એ સૂર્યની આજુબાજુ 1,07,000 કિલોમીટર ફરી જાય. તો એની અંદર પેટ્રોલ કોણ પૂરતું હશે? એનું ડ્રાઇવિંગ કોણ કરતું હશે? આ બધી ગતિ કેની ભરી? આપણે તો નાની નાની ગતિ કરીએ છીએ, આપણી ગતિનું કોઈ કિંમત નથી. બુલેટ ટ્રેન હકાવો, તમે પ્લેન ચલાવો, પ્લેન તે કંઈ 1600-1700 કિલોમીટરની સ્પીડે સામાન્ય પ્લેનો નથી હાલતા. અને પૃથ્વીની જે ગતિ સૂર્યની આજુબાજુ ફરવાની 1 કલાકમાં 1,07,000 કિલોમીટર, એ ગતિએ તો એકે પ્લેન હાલતું નથી પૃથ્વી ઉપર. આ ગતિ એને આવડું મોટું સાધન હાલે પાછું. આપણે નાનું એવું હોય તો ચલાવી લઈએ, પણ આટલું મોટું ચલાવવાનું, એમાં પેટ્રોલ કેટલું, એની અંદર ઉર્જા કેટલી લાગે, એને કેવી રીતે ચાલવવું, પાછું કોઈ બીજારે અથડાઈ ન જાય એનું પણ ધ્યાન રાખવું. આમાં કેટલાય ગ્રહો નક્ષત્રો તારામંડળો છે, ઉલ્કાઓ છે, બધા ઉપગ્રહો છે, અને એની અંદર વ્યવસ્થિત રીતે ચલાવવાનું. વળી ઋતુ કરવાની, અને બરાબર ઠંડી સમયે લાવવાની, ગરમી સમયે લાવવાની, વરસાદે સમયે લાવવાનો. અને કેટલું આયોજન રાખ્યું છે, કેટલું કોમ્પ્યુટરાઇઝ બધું ગોઠવ્યું છે, ક્યાં સોફ્ટવેર બનાવ્યા છે એની. તો કે તું જો ખાલી કે તાર આવા કરતાને તું કેમ પ્રાપ્ત કરી શકે? તું તને નથી જે સમજી શકતો, તો આવા કરતા જેને આટલું મોટું બનાવ્યું છે કે આ પોલનો પાર નથી. આપણી આકાશગંગા છે મિલ્કી વે, એમાં 200 અબજ તારાઓ છે, આ સૂર્ય જેવા 200 અબજ તારા, અને એની આજુબાજુ પાછા ગ્રહો ફરે, એની આજુબાજુ ઉપગ્રહો ફરે. આપણે તો ચંદ્ર એક જ ઉપગ્રહ છે, પણ શનિને છે એ 28 છે, અને ગુરુને છે એ કંઈક 32 છે. તો એની આજુબાજુ બધા પૃથ્વી જેવા ગ્રહો એની આજુબાજુ ફરે છે, શનિ અને ગુરુની આજુબાજુ. તો કે આટલું બધું ફેરવે છે, એને ગતિ આપે છે, આવો બનાવનાર કોણ હશે? કે તને કારે વિચાર આવ્યો? કે એ કોણ વિચાર કરે? ખાઓ પીઓ મોજ કરો ને, એ તો દર વખતે તો કશું કરે છે, તું એ જ કરીશ. તો એને કીધું કે આ નહીં, કે એટલે અહીં કીધું કે આ પાવત કુણ સુગમી, તારા આવા કરતા છે કેવી રીતે સુગમ રીતે તને પ્રાપ્ત થશે? અને 200 અબજ જે તારાઓ છે એની આજુબાજુ, આપણા સૂર્યની અંદર પૃથ્વી 13 લાખ સમાઈ જાય.
આ બધી વાતો તમે જોઈ લીજો, ખબર પડે. આ જે ગુરુ છે એની અંદર 1300 પૃથ્વી સમાય, તારાની આ સૂર્યની અંદર 13 લાખ પૃથ્વી સમાય. તો આ બધાનું આટલું મોટું છે એ વિશાળ કદ છે. એવી પાછી આપણી જે મિલ્કી વે છે એના જેવી તો 200 અબજથી વધારે તો આકાશગંગાઓ છે. આમાં આપણો શું ભાવ કોણ પૂછે, કોને ખબર? એક જંતુ જેવડાય આપણે દેખાતા નથી કે તો આવડો મોટો બનાવનારો તમને કેમ પ્રાપ્ત થશે, એમ પાછું કીધું. એમ તું કેવી રીતે જાણી શકીશ? એક વખત બધી કીડીને એ વિચાર આવ્યો કે આ ઘરના માલિકને હારે આપણે દોસ્તી કરવી છે. તો એને માલિકને જાણવા જાય તો જાય ક્યાં? એ કે હાલો માલિકને મળી આવું. માલિકને મળવા જાય તો જાય ક્યાં? એ એની આંગળી ઉપર ચડે તો કેટલી કીડીઓ ચડે તો એની આંગળી પૂરી ન થાય. એમ આ જેની બનાવ્યું છે એમાં મનુષ્ય જાણીને શું જાણી શકે? એને કીધું કે આવા જે કરતા છે કે કઈ રીતે સુગમ થશે કે અલ્પ રકમ નહીં મિલે દામ વિન દેત કિંમત પરમાણે તો કરતા સમો ક્યા તુજને પુનઃ ગુરુ શરાણે. અલ્પ રકમ નહીં મિલે દામ બિન. તારે કંઈક નાની વસ્તુ લેવી, ટાચણી લેવા જવી ને તો તારે પૈસા આપવા પડે. ઓલી પીન મારવાની છે એ લેવા જાય તોય પૈસા આપવા પડે. પેલા ઘાસ લેવા જાય બકરી કે એના માટે તોય કિંમત આપવી પડે કે. તો તારું સ્વરૂપ છે એ તને પ્રાપ્ત કરવું હોય તેની તારે કિંમત શું ચૂકવવાની? અને તારે આવડા મોટા કર્તાને પ્રાપ્ત કરવો હોય તો તું એની શું કિંમત ચૂકવી શકે? અલ્પ રકમ નહીં મિલે દામ બિન. કિંમત ચૂકવ્યા વગર તને નાની એવી વસ્તુ પણ કોઈ આપતું નથી. કોઈ આમ તો આપણે લાફોય મારતો નથી. એને ખીજવવો પડે, એને ગાળો દેવી પડે, એના માટે આપણે મહેનત કરવી પડે. ત્યારે પેલો લાફો મારે, લાફોય આમ તો ન મારે કોઈ આપણે. એના માટે આપણે મહેનત કરવી પડે કે. તો એ કે એવી તારે જે નકામી વસ્તુ જોતી હોય એના માટે તારે મહેનત કરવી પડે કે. તો તને તારું સ્વરૂપ જે કામનું છે એના માટે તો તારે કેટલી મહેનત કરવી પડશે. એટલે એના પ્રમાણે તારે એની આરત આપવી પડશે, એની કિંમત ચૂકવવી પડે. તો કરતા સમો ક્યા તુજને કુને હું ગુરુ શરાણે. અને તારે કરતાનો તું અંશ હોય કે, તું ચેતન હોય કે. તારાથી બધું છે, તારાથી આંખ છે, તારાથી કાન છે, તારાથી પગ છે, તારા હોવાથી આ બધું જ ચાલે છે. એવો તું કરતાનો અંશ હોય. એવા મારા કરતા સાચા કોણ છે? જેને મારી પ્રીતિ છે, મારે એની સાથે પ્રીતિ છે અને એની મારી સાથે પ્રીતિ છે. એટલે મને જીવન આપે છે, શ્વાસ આપે છે, શ્વાસમાં જીવન ભરી દે છે. એવા મારા કરતા કોણ છે? અને પાછા એની કોઈ કિંમત નથી લેતા. બધી વસ્તુની કિંમત લે છે, પણ આ કરતા એ બધી જ વસ્તુ આપી દીધી, કોઈ કિંમત નથી લીધી. હીરા એની નાખી દીધા ખાણોમાં, એની કિંમત ન લીધી. માણસોએ ગોતીને એની કિંમત લીધી. સોનું એની નાખી દીધું બધે, માણસોએ એને ભેગું કરી અને એની કિંમત લીધી. વનસ્પતિ એટલી વાવી દીધી એની, એના મેળે ઉગે, એમાં શાક, સીસમ, ચંદન એવા બધા વૃક્ષો વાવ્યા. મનુષ્ય એની કિંમત લીધી, એની મફત આપ્યા. પાણી મનુષ્ય એકદમ સરસ મજાનું એની મફત આપી દીધું. બોટલની 20 રૂપિયા કિંમત આપવી પડે છે. મનુષ્યની કિંમત લે. મનુષ્ય બધાની કિંમત, આવો લોભી મનુષ્ય થઈ ગયો છે એટલે એને કરતા ક્યાંથી મળે કે? બધાની કિંમત લે છે. કોઈને છે એ ફ્રી કાંઈ આપતો નથી. તને ભગવાન ફ્રી આપે છે, એની સાથે એકતા થાય જ ક્યાંથી? એને કોઈને આપવાની ટેવ જ નથી રહી. હું આને હાવ એકદમ કાંઈ મને થેન્ક યુ ન કે ને તોય મને હાલશે એમ મારે આપવું છે. મને હામો મળ્યો તો એવું ન લાગવું જોઈએ કે મેં આને 500 રૂપિયા આપ્યા હતા એટલે એ મારા મનમાં અસર કરે ને એના મનમાં અસર કરે. એ આપણે અમે માથું નમાવીને જતો હોય એવો અહેસાસ ન કરવો જોઈએ. ભગવાને એટલું આપ્યું, ક્યારે આપણે એને થેન્ક યુ કહી નથી ક્યાં ને એને એ આપણે મળ્યા હોય તો આપણે એને ઓળખી પણ ન શકીએ. આપણી આંખો જ નથી એવી. તો એની હાવ એમનું આપ્યું, એનાથી અજાણ્યા રહ્યા. આટલું બધું આપી દીધું આપણે. પગ આપી દીધા, પગ ના આપ્યા હોત તો શું કરે આપણે અત્યારે? હાથ નો આપ્યા તો ખાત કેનાથી પકડે જ શું? એક એક વસ્તુ એટલી બારીક આપી. આ નખ ના આપ્યા હોત અને નખની ગતિ ના આપી હોત તો કેવી રીતે પ્રાપ્ત કરે તા બધું? આ શરીરમાંથી વધારાના જે હાડકાઓ જાત ક્યાં? રોજ વધે તો આ નખમાંથી કાઢે.
એટલી સરસ યોજનાઓ બનાવીને આપણે આખું શરીર આપ્યું, એવા કર્તાને હું માનતો નથી કે હું કોના શરણમાં જાઉં તો મને એ પ્રાપ્ત થાય. એવા કોણ ગુરુ છે કે જે મારે એના શરણમાં જાઉં તો પ્રાપ્ત થાય? એટલે અહીંયા પાછું કીધું, ગુરુ શરણ તન મન ધન અર્પણ કિના નહીં જરૂરી, તો કરતા સકલ કે કારણ પાવન અતિ બળ ધૂરી. ગુરુ શરણ તન મન ધન અર્પણ કિના નહીં જરૂરી, તો કરતા સકલ કે કારણ પાવન અતિ બળ ધૂરી, પાવન અતિ બળ ધૂરી. તમોને જે તનમન ધનની જરૂર છે તે તનમન ધન ગુરુ શરણમાં અર્પણ કરવામાં ન આવે તો સર્વ લોકનું આદિકારણ જે કેવલ કરતા તેને પામવાનું અતિ દૂર છે કે એ હેલું નથી. તનમન ધન તમે એના શરણમાં નહીં મૂકો તો તમને એ પ્રાપ્ત કરવા અતિ દૂર છે કે એને કાંઈ તનમન ધન જોતા નથી. એની તને આપને આપ્યું છે, મને એની આપ્યું છે, અને ધન એનું જ છે. એટલે આપણે એને આપીએ કે એવો વેમ પણ રાખીએ નહીં, પણ છતાં આપણે એ પકડમાંથી છૂટીએ એટલે એમ કહે છે. એટલે એને કંઈ હાચા કરતા મળે તો એને કંઈ આવું તો જોતું નથી. હા, બધા પાછા જે વચ્ચેના ગુરુ મળે તો એના આશ્રમ મોટા બનાવવા હોય, એને કંઈક સેવકો વધારે કરવા હોય તો એ આપણું ધન લઈ જાય એ તો પાખંડ થઈ ગયો. હાચા કરતા મળે આપણે એને તનમન ધન દેવામાં કાંઈ પણ વાર ન લગાડવી જોઈએ. અને હાચા કરતા મળે કેમ એના માટેની આરત તો તૈયાર થવી જોઈએ. હું એના માટે રોવો તો જોઈએ, ક્યારેક મને એમ થવું તો જોઈએ કે મારા હાચા કરતા કોણ છે, મને આટલું બધું ભેટ આપ્યું કોની, હાવ મફત કોને આપ્યું? શરીર સાથે બધી જ વસ્તુ, માતા પિતા, શરીર, ભાઈ બહેન, પતિ પત્ની, શરીરના અંગો અને એને ચલાવવા માટેના સાધનો, આ બધું મને આપ્યું કોની? એવો ક્યારેય વિચારમાં આવ્યો? જો એવો વિચાર આવે તો હાચા કરતા ક્યારેક મળે. એટલા નજીક છે કે એ આપણે દેખાતા જ નથી. જેમ શ્વાસ આપણો એટલો નજીક છે એની ગણતરી જ નથી કરતા. હમણાં રૂપિયા આપજો, કોની નોટ આપો ને તરત ગણે, કોઈ તારે છે ને 45 લેવાના છે ને તો 55 પાછા દે. આ શ્વાસ છે એ 5 મિનિટ રોકો ને ત્યાં મરી જાય એવું થાય, પણ એ તમને ખબર જ નથી પડતી કેટલા લીધા ને કેટલા છોડ્યા, એ કંઈ ખબર જ નથી. એવી રીતે હું આખી જિંદગી જીવું અને મને મારા સ્વરૂપને હું જાણું જ નહીં. ત્યાં કીધું જો તું કાંઈ અર્પણ નહીં કરે તો તને એ મળવા મુશ્કેલ છે. ઓર કરત કારજ સ્વાર્થ કે તન મન સુરત પ્રોઈ, और करत कारज स्वार्थ के तन मन सूरत प्रोई, पण करता पक्ष के साधन करत नहीं किनु कोई. સાંભળવા જેવી આ ચોપાઈ છે. और करत कारज स्वार्थ के तन मन सूरत प्रोई, સ્વાર્થના કામ કરવા માટે તન મન અને સુરતા મહેનત રાતદી કરી છે, એમાં તો પોરવી દઈએ છીએ કે આપણું. પણ કરતા પક્ષ કે સાધન, જે ચેતન કર્તાને પ્રાપ્ત કરવાનું સાધન છે ત્યાં તો કરત નહીં કીનું કોઈ એમાં છે તન મન પોરવતું નથી, કોઈ એમાં સુરતા પોરવતું નથી. આ બાજુના મરવાવાળા, નાશ પામવાવાળા છે એની અંદર તન મન અને સુરતા પોરવીને મહેનત કરે છે કે રાત દિવસ, અને ત્યાં સુધીમાં મરી જાય છે, પાછું એન્ડે આવી જાય છે કે પછી કાંઈ હારવાર લઈ જવાતું નથી. એમાં સુરતા પોરવીને રાત દિવસ સમય કાઢ્યો, પણ કરતા પક્ષનું સાધન કરવા માટે કોઈને કાંઈ પડી નથી કે કરત નહીં કીનું કોઈ ક્યારે એવો પ્રયત્ન નથી કરતું કે જગતભરના પોતાના સ્વાર્થની ખાતર તન મન અને સુરતા પોરી સ્વાર્થ સાધે છે, પણ કરતા કેવલનું સાધન સાધવા કોઈ કંઈ પણ કરતું નથી. જબ તે આશ કરો નિજ પદ કી ગુરુર જે બિનત બહી, સૃષ્ટિ રચી જબ તે અબ લગલ્યો કરતા મિલે કિનું કબહી. જબ તે આસ કરો નિજ પદ કી ગુરુર જે બિનત બહી, સૃષ્ટિ રચી જબ તે અબ લગલ્યો કરતા મિલે કિનું કબહી, કરતા મિલે કિનું કબહી. જ્યાં સુધી ગુરુપદ રીઝવવામાં ન આવે, જે જાણરૂપ ગુરુપદ છે
એ જાણને જ પકડતા નથી આપણે, ચેતન જાણને. એ ગુરુપદને આપણે જાણી નથી શકતા. ગુરુપદ એટલે આપણે જે સમજણ આપે છે, આપણે જે વિષય સમજાવે છે, દરેક વિષયો એ સમજીને એમાં કઈ રીતે કામ કરવું એ સમજાવે છે. એ ગુરુપદ આપણી સાથે જ રહેશે. જેમ શ્વાસ સાથે રહેશે ને એમ આ જાણ સાથે રહેશે, વિચાર સાથે રહેશે આપણી. એને ગુરુપદ કહેવાય. ગુરુપદ એટલે કયું કે જે શુદ્ધ જાણ મારી સાથે રહે 24 કલાક અને મારું રક્ષણ કરે, એ જાણ છે, એ ગુરુપદ છે. ગુરુપદ એટલે કોઈ છે એ શરીરને ગુરુપદ નથી કીધું અહીં. જ્યાં સુધી ગુરુપદ રીઝવવામાં ન આવે ત્યાં સુધી કર્તાપદની આશા રાખવી ખોટી છે. મને આ જાણ કોણ આપે છે, ક્યાંથી આવે છે, મને આ સમજણ ક્યાંથી આવી, જેનાથી મને આ ઉકેલ આવી ગયો, મારી સમસ્યાઓ મટી ગઈ, મને જે કાંઈ પ્રશ્નો થતા હતા, મને જે કાંઈ હેરાની થતી હતી, જે તકલીફો પડતી હતી, મટી ગઈ, સમજણમાં આવ્યું. તો એ મને આપનાર કોણ છે? એને કીધું ગુરુપદ. એ તારી સાથે જેમ શ્વાસ રહેશે એમ તારી સાથે 24 કલાક રહેશે ગુરુપદ. એટલે ગુરુપદ તારે ગોતવા નથી જવાનું. ગુરુપદ તારી સાથે રહેશે પણ તું જાણતો નથી. જેમ તું શ્વાસને નથી જાણતો, એ તો જાય તો તને ખબર પડે કેટલી કિંમતનો હતો. એમાં તારી જાણ વહી જાય, અજાણ થઈ જાય, કોમામાં કોઈ વહી જાય તો એને ખબર પડે કે ઓહો વહી ગયા, પછી એને ખબર નહીં તો બીજા હેરાન થાય. 6 મહિના કોમામાં કોઈનું એક્સિડન્ટ થયું હોય અને વયા જાય તો જાણ વહી જાય તો શું થાય? એમ તને અત્યારે ગુરુપદ સાથે છે પણ એની કિંમત કરતા આવડી નહીં. હવે પહેલાની જો એ હાલતા ચાલતા મળદાર જેમ જ છે, એમાં કાંઈ છે નહીં, ખાલી ભૂલી ગયો છે બધું. ખવડાવવું તારે પડે છે, પીવડાવવું તારે પડે છે, કોમામાં વહી ગયો છે. તો કે તમે બધાય કોમામાં છો. ત્યાં ગુરુપદને તો જાણતા નથી. ગુરુ રીજે બી નથી કભી. જબ ત્યાસ કરો નિજ પદ કી, ગુરુ રીજે બિન તબહી. સૃષ્ટિ રચી જબ તે અબ લગલ્યો, કરતા મિલે કિનું કબહી. જ્યાં સુધી ગુરુપદ રીઝવવામાં ના આવે ત્યાં સુધી કર્તાપદની આશા રાખવી ખોટી છે. તને જે જાણ આપે છે એ પદ કેવું છે અને કઈ રીતે એને રીઝવો નહીં ત્યાં સુધી કરતા કેવલ એની ઉપર છે. આ જાણ છે એ તારું ગુરુપદ છે, અને જાણ જેમાંથી ઉત્પન્ન થઈ છે એ કરતા છે. એ જાણ જેમાંથી આવી છે એ કર્તાપદ છે. ઉત્પન્ન થવાનું સ્થાન એ ખેતર, મૂળ, અને આ જે તને અહીંયા સુધી પહોંચ્યું એ એનું ઉત્પાદન છે. એક ઘઉં છે, બાજરો છે, શાકભાજી છે, એ તારા સુધી પહોંચ્યું, એ જાણ છે. અને તું છે એ એનો વાપરનાર છો, અંશ. આ 3 વસ્તુ છે. એક જ્યાંથી જાણ ઉત્પન્ન થાય છે એ કેવલ કરતા, એ જે જાણ છે અહીં આવી ગુરુપદ, અને એનો વાપરનાર હું પોતે અંશ. આ 3 વસ્તુ છે એને તું ન સમજી શકે ત્યાં સુધી છે એ તું આ સૃષ્ટિમાં જન્મો કે જીવો કે મૃત્યુ પામ્યો તો તારી કોઈ કિંમત નથી, કે માટી જેટલી જ કિંમત છે કે. અને અત્યારે આ ગુરુપદને રીઝે સૃષ્ટિ રચાય ત્યાં સુધી, આજ દિન સુધીમાં કહો કે તો ખરા કે કરતા કોને મેળવેલા છે, ખરા રીતે સાચા કરતાને કોને પ્રાપ્ત કર્યા છે એ દેખાડો. અત્યાર સુધીમાં સાચા કરતા વિશે બોલ્યું કોણ છે, સાચા કરતા વિશે જાણ કોની આપી છે એ કોઈને ખબર નથી. ખોટા બહારના કર્તાઓની સાથે લગાડી દીધા આપને, એટલે આપણા કર્તાની આપણે ખબર પડી નહીં. આપણા સાચા કર્તાને આપણે નહીં જાણીએ તો આવા અનેક જન્મો વયા જશે, તો એ પશુ જેવા જન્મો જાય છે આપણા. એટલે સત્ય જન્મ જાય, હું કોણ છું, મારા કર્તા કોણ છે ને મને કેવી રીતે પોષણ આપે છે, મારે એના સુધી કેમ પહોંચવું, એની જે કોઈ મહેનત કરશે એની સાચી જીવન જીવવાની પદ્ધતિ છે. બાકીના બધા એની ખોટી પદ્ધતિએ જીવે છે. સાચી જીવન જીવવાની પદ્ધતિ કોઈને આવડી નથી. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.